નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે નસીબ પાછળનું રહસ્ય શું છે? કેટલાક લોકો હંમેશા નસીબદાર કેમ લાગે છે? આજે અમે આ રહસ્યમય વિષય પર પ્રકાશ પાડીશું. આજે આપણે નસીબને માત્ર એક તક તરીકે નહીં, પરંતુ એક એવી વસ્તુ તરીકે જોઈશું જે તમે બનાવી શકો છો અને આકર્ષિત કરી શકો છો. તૈયાર રહો, કારણ કે આ તમને તમારા જીવન પર વધુ નિયંત્રણ રાખવામાં મદદ કરી શકે છે. તો નસીબ બરાબર શું છે? શું તે માત્ર અંધતક છે અથવા તેનાથી વધુ કંઈક છે? મોટાભાગના લોકો નસીબને આંધળી તક માને છે, પરંતુ વાસ્તવમાં નસીબ એ તક અને તમારી તૈયારીનું સંયોજન છે. તમારા પોતાના નસીબને બનાવવા માટે 4 મુખ્ય સ્તંભો છે જેને સમજવું જરૂરી છે. પ્રથમ સ્તંભ છે તકને ઓળખવી. તમારે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેના વિશે જાગૃત રહેવાની જરૂર છે અને નવા અનુભવો માટે ખુલ્લા રહેવાની જરૂર છે. બીજો સ્તંભ છે તૈયારી. જ્યારે તક મળે ત્યારે તમારે લાભ લેવા માટે તૈયાર રહેવું પડશે. આનો અર્થ છે સતત શીખવું અને તમારા કૌશલ્યોને વધારવા. ત્રીજો સ્તંભ છે સકારાત્મક દૃષ્ટિકોણ. આશાવાદી રહેવાથી અને નિષ્ફળતાના ડર વિના વસ્તુઓ અજમાવવાથી તમને વધુ તકો દેખાશે અને તેનો લાભ લેવાની શક્યતા વધશે. તો તમે સક્રિયપણે તમારા જીવનમાં નસીબને કેવી રીતે આકર્ષિત કરી શકો છો? નસીબને આકર્ષવા માટે તમારે ગણતરીપૂર્વકનું જોખમ લેવું પડશે. આનો અર્થ એ છે કે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું અને નવા પડકારોનો સામનો કરવો. સતત શીખવાની અને સુધારવાની માનસિકતા કેળવવી મહત્વપૂર્ણ છે. દરેક અનુભવમાંથી શીખો, પછી ભલે તે સફળતા હોય કે નિષ્ફળતા. નિષ્ફળતા એ નસીબના માર્ગમાં અંત નથી, પરંતુ એક પગથિયું છે. દરેક ભૂલમાંથી પાઠ શીખો અને મજબૂત બનીને આગળ વધો. સફળ લોકોની વાર્તાઓ જુઓ. તમે જોશો કે તેઓ નસીબ પર આધાર રાખતા નથી, પરંતુ સખત મહેનત, તૈયારી અને તકને ઝડપી લેવાના મિશ્રણ પર આધાર રાખે છે. આપણે જોયું કે નસીબ માત્ર તક નથી, પરંતુ તમારી માનસિકતા, તૈયારી અને ક્રિયાઓનું પરિણામ છે. યાદ રાખો, નસીબ બહારથી આવતું નથી. તમે તમારી ક્રિયાઓ, તૈયારી અને સકારાત્મક દૃષ્ટિકોણ દ્વારા તમારું પોતાનું નસીબ બનાવી શકો છો. આભાર. વધુ પ્રેરણાત્મક વિડિયોઝ માટે મિસ્ટર ટ્રુથ ફાઇલ્સને સબસ્ક્રાઇબ કરો અને આગળ વધો.